આપણે એવી જગ્યાએ આવ્યા છીએ કે અત્યાર સુધીની અંદર આપણે વિક્રમ વેતાલની સ્ટોરી સાંભળી હશે. ઉજ્જૈન એક માયાનગરી કહેવાય છે. માયાનગરીની અંદર મહાદેવની નગરી તરીકે ઓળખાઈ આ રહી છે, પણ અહીંયા વિક્રમ રાજા હજુ હાલની તારીખની અંદર પણ રહ્યા છે એવી માન્યતા છે. એ વિક્રમ રાજા વિક્રમ વેતાલવાળી સ્ટોરી આમાં વસ્તુ એવી છે કે પૌરાણિક કથાઓ કહી છે કે વર્ષો પહેલાં જ્યારે મહાદેવ અહીંયા વાસ કરતા હતા, જ્યારે મહાદેવે અહીંયા પૂજા અર્ચના શિપ્રા નદી, એ શિપ્રા નદી ઘણી મોટી છે, એ શિપ્રા નદી કિનારે ઉજ્જૈન નગરી વસેલી છે. શિપ્રા નદીના કિનારે શિપ્રા નદીના કિનારે અહીંયા ઉજ્જૈન નગરી વસેલી છે. હવે આ વિક્રમ જે રાજા હતા એમણે અહીંયા ઉજ્જૈન નગરીની અંદર ઘણું બધું અંધશ્રદ્ધાઓ ફેલાયેલી હતી, પણ વિક્રમ રાજા હતા એમણે અહીંયા અંધશ્રદ્ધા દૂર કરવા માટે ઘણા બધા પ્રયાસો કર્યા અને એમણે એક લડત લડી અંધશ્રદ્ધા દૂર કરવા માટે. અને અહીંયા સૌથી મહત્ત્વની વસ્તુ એ ઘટી કે વિક્રમ રાજા એની અંદર ઘણી રીતે સફળ થયા અને ઉજ્જૈનવાસીઓ એમને એ રીતે ઘણા યાદ કરવા અને હજુ હાલમાં પણ વિક્રમ રાજા હયાત છે એ વાત એકદમ સત્ય છે. અને ઘણી બધી માન્યતાઓ છે અને ઘણા બધા પ્રમાણો પણ એના મળેલા છે. જેમ અકબર બાદશાહ પાસે 9 ગ્રહ હતા એમ આમની પાસે પણ 9 ગ્રહ હતા. જેમ એક છે બેતાલ ભટ્ટ, જે એમના ખૂબ જ ખાસ માણસ હતા, જે એમના એટલા બધા ખાસ માણસ હતા જેની કોઈ એમના કોઈ પ્રોબ્લેમ હોય તેમનું સોલ્યુશન કર્યું હાલની તારીખમાં એમણે જણાવી આપતા હતા. પછી અમરસિંહ બીજા રાજા હતા, એમના અમરસિંહ બીજા ગ્રહ હતા એમના કાલિદાસ કવિને તો કોણ ના ઓળખે. ધન્વંતરી રથ તરીકે બધા આદિવાસી એમનો મોટો સિંહ ફાળો રહ્યો. એટલે વિક્રમ આદિત્યનાથ, તમે અહીંયા ઉજ્જૈનમાં આવો છો અને વિક્રમ આદિત્યનાથના ખંડપીઠમાં નથી આવતા તો એ એમની અંદર ખૂબ જ દુઃખદ વાત છે. અને આ ભારતીય ઇતિહાસની અંદર ખૂબ જ જાણવા જેવી કહાની છે. તો તમે ઉજ્જૈનમાં આવો તો તમને 100% એવું મારું કહેવું છે કે તમે 100% વિક્રમ આદિત્યનાથના મંદિરે આવજો. અહીં એમની 32 ફૂટની પ્રતિમા અત્યારે બનાવવામાં આવી છે. થેન્ક યુ.